રાધનપુર નગરપાલિકામાં મહિલા પ્રતિનિધિના અપમાન મુદ્દે કોંગ્રેસ કલેક્ટરને આવેદન। રાધનપુર નગરપાલિકામાં મહિલા પ્રતિનિધિ જયાબેન ઠાકોર સાથે થયેલા કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તા પક્ષ સાથે સંકળાયેલ મહિલા કાર્યકર દ્વારા થયેલ વર્તનને લઈ પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના નેતૃત્વમાં આપવામાં આવેલા આવેદનપત્ર દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકા પ્રતિનિધિઓ તેમજ વિવિધ ફ્રન્ટેજ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આગેવાનોએ મહિલા સન્માન અને લોકશાહી મૂલ્યના રક્ષણ માટે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે મહિલાઓના સન્માન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં અને આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। કાર્યક્રમના અંતે કોંગ્રેસ પક્ષે આવેદનપત્રને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલ તમામ કાર્યકરો, હોદ્દેદારો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો। સાથે જરૂર પડશે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। પાર્ટીના ચૂંટાયેલા એક સદસ્ય જે જયાબેન ઠાકોર જે નગરપાલિકામાં હાજર હતા, એવા સમયે ચીફ ઓફિસર અને સત્તા પક્ષના લોકોએ અને કોપના હોદ્દેદારો છે એવા કહીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા। એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સત્તાધારી પક્ષને કોઈ પણ જાતનો પાવર હોય તો એ કાઢી નાખે। કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ સદસ્ય કે કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ સભ્યને જો કોઈ પણ ગેરવર્તન કરવામાં આવશે તો પાટણ જિલ્લા કોંગ્રેસ કોઈ પણ ભોગે સોંપી લેવામાં નહીં આવે। આગામી સમયમાં અમે કદાચ રાધનપુર નગરપાલિકાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘેરાવનો કાર્યક્રમ પણ રાખવાના છે।